નાઉ આ ઇક્વેશન નું મારે ફાઇન્ડ કરવું હોય વોટ ઇઝ ધ ચેન્જ ઇન એન્થાલ્પી. આ એન્થાલ્પી નું ઇક્વેશન છે. ઓકે, સો what is change in enthalpy? The change in enthalpy is equal to delta H. Okay, કોઈ પણ વસ્તુ ચેન્જ આપણે ફાઇન્ડ કરવું હોય મીન્સ ડિફરન્સ, ધેટ ઇઝ ડેલ્ટા. ડિફરન્સને આપણે ડેલ્ટા થી રિપ્રેઝન્ટ કરીએ, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ચેન્જ ઇન આખું ઇક્વેશન યુ પ્લસ પીવી. ઓકે, આ ઇક્વેશન મળે તો આને હું સિમ્પ્લિફાઈ કરું, ધેટ ઇઝ ડેલ્ટા યુ. ઓકે, પ્લસ delta of PV. Delta of PV means pressure volume change. તો આ કન્ડિશનમાં શું થશે, તો મેથ્સનો એક આમાં પણ એક ફોર્મ્યુલા યુઝ થાય કે આમાં એકને કોન્સ્ટન્ટ રાખીને બીજાનું ચેન્જ મેઝર કરવાનો. તો પહેલા પ્રેશર કોન્સ્ટન્ટ, ઓકે, પ્રેશર કોન્સ્ટન્ટ, ચેન્જ ઇન વોલ્યુમ ધેટ ઇઝ ડેલ્ટા વી, પ્લસ વોલ્યુમ કોન્સ્ટન્ટ, પ્રેશરમાં ચેન્જ. ઓકે, આના પરથી જે આપણે ઇક્વેશન છે, ઓકે, એ આવે છે ડાયરેક્ટ. અહીંયા ડાયરેક્ટ આપેલું છે અને ઇક્વેશન આ ટાઈપનું સિમ્પ્લિફિકેશન આ છે. ઓકે, ધ ચેન્જ ઇન એન્થાલ્પી ઇઝ રિપ્રેઝન્ટ બાય ડેલ્ટા યુ પ્લસ પી ડેલ વી, મીન્સ એક કન્ડિશનમાં વોલ્યુમમાં ચેન્જ, દેન એકમાં પ્રેશર. પણ આપણે આ જે છે, ઓકે, એન્થાલ્પી શું છે, ઇટ ઇઝ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. કોન્સ્ટન્ટ પ્રેશર મીન્સ પ્રેશર ચેન્જ નહીં થતું, ઇનિશિયલ માઇનસ ફાઇનલ. તો બંનેનો ડિફરન્સ લઉં તો ડેલ્ટા પી કેવો આવે, 0 આવે. ડેલ્ટા પી 0 આવે તો વી પણ કેવો થઈ જશે, 0 થઈ જાય. વી ઇન્ટુ 0 મીન્સ 0. તો આ જે ટર્મ છે આપણે, ઓકે, આ ટર્મ 0 થઈ જશે. તો ઇક્વેશન ખાલી શું રહેશે, ધેટ ઇઝ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ વી. ઓકે, અહીંયા સુધી કોઈને ડાઉટ છે? રિમૂવ કરી દો, ક્લિયર કરી દો. યસ સર, ક્લિયર કર દો. ઓકે, ઓકે, નાઉ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી, ધેટ ઇઝ હીટ કેપેસિટી. કેમ કે આપણે શું કરીએ છીએ, હીટનું ટ્રાન્સફર, ક્યુપી. સો ડેલ્ટા યુ એન્ડ ડેલ્ટા એચ can be related by the equation delta h is equal to delta u plus delta ngrt. કેમ કે qp ની વેલ્યુ શું છે, તો ngrt, change in moles of gas into rt. where delta ng is equal to change in moles of gaseous of product, means product જે ફોર્મ થઈ માઇનસ મોલ્સ ઓફ ગેસિયસ રિએક્ટર. આમાં ગેસ જી રિપ્રેઝન્ટ કરે છે ગેસ મોલ. કોઈ પણ કમ્પાઉન્ડ આપણે લીધો હોય તો એને ગેસ ફોર્મ કન્સિડર કરવાનો. ઓકે, નાવ આ 6.1 કમ્પ્લીટ થઈ ગયો. નાવ 6.2 છે એક્સટેન્સિવ એન્ડ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. 6.2 તમારા સિલેબસમાં છે એ અને બી. સી એન્ડ ડી. સી એન્ડ ડી શું છે, તો સી છે હીટ કેપેસિટી અને ડી છે રિલેશનશિપ બિટવીન સીપી એન્ડ સીવી. એ છે નહીં તો આપણે એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એ કરી શકીએ. પેલું કમ્પ્લીટ કરી દઈએ અત્યારે. તો વોટ ઇઝ એક્સટેન્સિવ property? So extensive property means property of the system which depends upon the quantity of matter. means જે ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરતું હોય. ઓકે, તો ક્વોન્ટિટી પર કઈ પ્રોપર્ટી ડિપેન્ડ કરે, તો વોલ્યુમ છે. ઓકે, ક્વોન્ટિટી ઓછી હોય તો એનું વોલ્યુમ ઓછું હોય, માસ પણ ઓછું હોય. કોઈ એનર્જી મેઝર કરીએ તો 1 લીટરની 5 લીટરનું જો
એનર્જી મેઝર કરું પેટ્રોલની કેટલી પ્રોડ્યુસ કરશે અને 1 લીટરની, તો એમાં ડિફરન્સ આવે. તો મીન્સ જે પણ પ્રોપર્ટી એ એના ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરતું હોય. ઓકે, માસ, વોલ્યુમ, એનર્જી, હીટ કેપેસિટી, એન્થાલ્પી, એન્ટ્રોપી, ફ્રી એનર્જી. ઓકે, so this property are known as extensive property. Extensive means the property that depends upon the quantity of matter. Okay, this property are known as extensive property. Now next one is intensive properties. So what is intensive property? So property of system which are independent of quantity of matter. તો ચલો આમાંથી કોઈ કહેશે કે કઈ પ્રોપર્ટી છે જે ક્વોન્ટિટી પર ડિપેન્ડ નહીં કરતી, ગમે તે ક્વોન્ટિટી લો એની વેલ્યુ સેમ હોય. એની આઈડિયા? એક્સટેન્સિવ મેં કહી દીધું કે આ ટાઈપની. તો હવે બીજી પ્રોપર્ટી આપણે ફિઝિકલ પ્રોપર્ટી બહુ બધી જોઈએ છે. ટેમ્પરેચર. ટેમ્પરેચર ના કહી શકાય, એને કહેવાય કોઈ પણ મેટરની વસ્તુ હોય ને તો એ ટેમ્પરેચર જોડે કેવી રીતે રિલેટ કરે. વોટર છે તો વોટર ટેમ્પરેચર જોડે કેવી રીતે રિલેટ કરે, તો એનો બોઇલિંગ પોઈન્ટ કહી શકીએ આપણે, મેલ્ટિંગ પોઈન્ટ કહી શકીએ, ફ્રીઝિંગ પોઈન્ટ કહી શકીએ. 100 ml વોટર અને 1 લીટર વોટરનો બોઇલિંગ પોઈન્ટ કેટલો? 100 ડિગ્રી સેલ્સિયસ. તો એ ક્વોન્ટિટી પર ડિપેન્ડ નહીં કરતું. ટેમ્પરેચર નહીં કહેવાનું, શું કહેવાનું? ટેમ્પરેચર જોડે ડિપેન્ડન્ટ છે. કયો? તો વોટર છે, કોઈ પણ વસ્તુને આપણે ફિક્સ કરીને એ કરવાનું. તો શું આવશે? બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, દેવ. પછી એની સોલ્યુબિલિટી. સોલ્યુબિલિટી પણ કેવી છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. ઓકે, પ્રેશર છે, કોઈ પણ વોટર છે એનું પ્રેશર. દેન વિસ્કોસિટી. ઓઇલ છે એ તમે 10 ml લો કે 20 ml લો, એની વિસ્કસિટી, ઓકે, ડેન્સિટી એ કોન્સ્ટન્ટ જ હોય. એવું નહીં કે વધારે હોય તો વધારે ડેન્સ હોય, ઓછી ક્વોન્ટિટી હોય તો ઓછું ડેન્સ હોય. તો આ જે પ્રોપર્ટી છે જે કોના પર મીન્સ એ ક્વોન્ટિટી પર ડિપેન્ડન્ટ નથી. ઓકે, this type of property is known as intensive property. Instead of temperature, remember boiling point, melting point. Okay, heat capacity is not there in your syllabus. Okay, that's all for today's lecture. સોરી, અવાજ નતો બરાબર મારો આવતો, થોડી ડિસ્ટર્બન્સ થાય એના માટે. કોને ક્વેશ્ચન છે?